વેલ્યુએશન ઓફ ગુડવિલ એની અંદર જે કેલ્ક્યુલેશનની મેથડ છે એ ચાર મેથડ હતી. ચારે ચાર આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. પહેલી મેથડ હતી એમાં એવરેજ પ્રોફિટ મેથડ, બીજી હતી વેઇટેડ એવરેજ પ્રોફિટ મેથડ, એપ્રોપ્રિએટ કે તો continuous increase to weighted average profit, fluctuating to average profit. Third, super profit method. એમાં આપણે એક ફોર્મેટ આખું સ્ટેટમેન્ટ આપેલું હતું, એ સ્ટેટમેન્ટ બેઝ ઉપર આપણે દાખલા જોઈએ. મેથડ નંબર 4, કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ મેથડ. એમાં પણ તમને એક ફોર્મેટ આપેલું હતું અને એ સ્ટેટમેન્ટ જે હતું એ સ્ટેટમેન્ટ પ્રમાણે વેલ્યુ ઇમ્પ્લિમેન્ટ કરવાની હતી. આટલી વસ્તુ આપણે ભણી ગયા છીએ. જો તમે થોડું ધ્યાન આપ્યું હોય તો સ્ટેટમેન્ટ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું છે. બહુ ઈઝી સમ હતા, છતાં ઉતાવળમાં ક્યાંય મિસ્ટેક ન થાય એનું ધ્યાન રાખવું પડે. હવે આ ચેપ્ટરના એન્ડમાં એક મેથડ એવી છે, એટલે નવી મેથડ નથી પણ કમ્બાઇન્ડમાં પૂછાય, જેમ કે સુપર પ્રોફિટ અને કેપિટલાઇઝેશન મેથડ. સેપરેટમાં નો પ્રોબ્લેમ, આપણે ભણી પણ ગયા છીએ, પણ આવી રીતે ટાઇટલ આપે જેમ કે અહીંયા મેં લખ્યું છે સુપર પ્રોફિટ એટલે મેથડ નંબર 3, કેપિટલાઇઝેશન મેથડ. હવે અહીંયા એ મેથડ નંબર 4 છે. તો સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે કે આ મેથડથી કરવાનું કે આ મેથડથી. તો કન્ફ્યુઝ થયા વગર એનું પણ એક સ્ટેટમેન્ટ આપેલું છે. તો એ જે સ્ટેટમેન્ટ છે એ આપણે પહેલા લર્ન કરવું પડે. હવે સ્ટેટમેન્ટ લર્ન કરવાનું આવે એટલે તમને પાછું થોડું એમ થાય કે કેટલા સ્ટેટમેન્ટ લર્ન કરવાના. જે તમે પહેલા બે કર્યા છે એ જો તમને આવડતા હોય તો એમાં કંઈ નવું નથી. તમે સુપર પ્રોફિટમાં જે શીખ્યા છો, અહીંયા પહેલા વર્ડ્સ કહો છો સુપર પ્રોફિટ, પછી કેપિટલાઇઝેશન છે. તો સુપર પ્રોફિટ જે વર્ડ્સ છે એનું જે ફોર્મેટ છે પહેલું જ, એ જ ફોર્મેટ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું છે. પણ ક્યાં સુધી? તો કે લાસ્ટમાં 6 સ્ટેપ ગુડવિલ ફાઇન્ડ કરીએ છીએ આપણે, એમાં પણ અડધે સુધી પરફેક્ટ, પછી ચેન્જ. એકમાત્ર વર્ડ ચેન્જ થાય છે, બાકી આખું ફોર્મેટ એટલે કે સ્ટેટમેન્ટ એઝ સેમ એઝ સુપર પ્રોફિટ મેથડ જેવું છે. તો પહેલા આપણે ચેન્જ સમજીએ શું છે. તો કે અહીંયા ગુડવિલ ફાઇન્ડ કરતી વખતે સુપર પ્રોફિટ મેથડમાં સુપર પ્રોફિટ ઇનટુ પરચેઝ ઓફ યર, જે યર હતા એ આપણે મલ્ટીપ્લાય કરતા હતા. પણ અહીંયા ચેન્જ આવો છે કે સુપર પ્રોફિટ અપોન એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, જે સમની અંદર આપેલું હોય છે given in example. એ percentage સાઇન સાથે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે. બસ આ એક જ ચેન્જ છે, બાકી કોઈ ચેન્જ નથી. જોઈએ જો પહેલા સુપર પ્રોફિટમાં શું આવતું? કેપિટલ એમ્પ્લોયડ, તો એનું એ જ ટોટલ અસેટ માઈનસ લાયબિલિટી, આન્સર 12. સેકન્ડ સ્ટેપ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, એ એક્ઝામ્પલમાં ગિવન હોય છે એટલે ડાયરેક્ટ મૂકી દેવાનું પર્સન્ટેજ સાઇન સાથે. થર્ડ એવરેજ પ્રોફિટ કેવી રીતે ફાઇન્ડ, સોરી એક્સપેક્ટેડ પ્રોફિટ કેવી રીતે ફાઇન્ડ કરવાનું? ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેપનો જે આન્સર છે એ બંનેનું મલ્ટીપ્લાય કરવું પડે, એટલે કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. ફોર્થ એવરેજ પ્રોફિટ કેવી રીતે ફાઇન્ડ કરવાનું? તો કે continuous increase to weighted average, fluctuating to first method average. Next super profit કેવી રીતે ફાઇન્ડ કરતા હતા? એની ઉપરના પ્રોફિટનો આન્સર માઈનસ એની ઉપરના પ્રોફિટનો આન્સર, એટલે કે એવરેજ પ્રોફિટ માઈનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એટલે અહીંયા એવું લખેલું જ છે.
એના પછી લાસ્ટ ગુડવિલ સુપર પ્રોફિટ જે ઉપર ફાઇન્ડ કર્યો છે તે ડિવાઇડ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન જે આપેલા હોય તે ઇમ્પ્લિમેન્ટ કરવાના રહેશે. આ એકમાત્ર ચેન્જ છે, બાકી એઝ સેમ એઝ સુપર પ્રોફિટ જે સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે જ છે. તો આ ફોર્મેટ પહેલા તમારે લર્ન કરવું પડે, એના પછી તમારું પ્રેક્ટિકલ એક સમ આપણે જોઈએ છે. પણ નીચે એક નોટ્સ આપી છે, ઇફ સુપર પ્રોફિટ ઇઝ 0 એટલે સુપર પ્રોફિટ તમે ફાઇન્ડ કરો અને આન્સર 0 આવે, અધરવાઇઝ નેગેટિવ એટલે કે અહીંયા માઈનસ આન્સર આવે ત્યારે then it is no goodwill exist in the business એટલે કે એ બિઝનેસમાં ગુડવિલ હોતી નથી, ત્યારે આ સ્ટેપ કરવાનું હોતું નથી. ઓકે, હવે આને આપણે પ્રેક્ટિકલ જોઈએ એક સમ દ્વારા. અહીંયા લખ્યું છે determine the value of goodwill as per capitalization of super profit method. હવે અહીંયા તમારે મેથડનું જે અહીંયા ટાઇટલ આપેલું હોય એને બરાબર વાંચો, સમજો કે કઈ મેથડથી કેલ્ક્યુલેટ કરવાનું છે. લખ્યું છે કેપિટલાઇઝ ઓફ સુપર પ્રોફિટ, દેખાય છે ને? તો અહીંયા પહેલા સ્ટેટમેન્ટ, એમાં સ્ટેપ બાય સ્ટેપ, એમાં પહેલું સ્ટેપ કેપિટલ એમ્પ્લોયડ, આ ક્વેશ્ચન છે. કેપિટલ એમ્પ્લોયડમાં 780 એસેટ કે લાયબિલિટી નથી, આનો ડાયરેક્ટ આન્સર તો ડાયરેક્ટ. સેકન્ડ સ્ટેપ ઇઝ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 12%, તો 12%. થર્ડ પોઈન્ટ ઇઝ એક્સપેક્ટેડ પ્રોફિટ. કેવી રીતે ફાઇન્ડ કરવાનું? ફર્સ્ટ સ્ટેપ અને સેકન્ડ સ્ટેપનો જે આન્સર છે એ બંને ઇમ્પ્લિમેન્ટ કરો અને એનું મલ્ટીપ્લાય કરો એટલે આન્સર આવી જશે. ફોર્થ વન એવરેજ પ્રોફિટ, એ આપણે ડિસાઈડ કરવાનું, પ્રોફિટ જોવાનું 2,70,000 2,40,000. તો તમે જુઓ પહેલા ઇન્ક્રીઝ થયું, પાછું ડિક્રીઝ, પાછું ઇન્ક્રીઝ, પાછું ડિક્રીઝ, એટલે મેથડ નંબર 1. તો અહીંયા યર પ્રોફિટ ફોર્મ્યુલામાં ઇમ્પ્લિમેન્ટ ટોટલ પ્રોફિટ અપોન નંબર ઓફ યર્સ, તો 11,90,000 ડિવાઇડ 5 years, 2,38,000 આઉટર કોલમ. નેક્સ્ટ સ્ટેપ ઇઝ સુપર પ્રોફિટ. કેવી રીતે ફાઇન્ડ થાય? તો કે એના ઉપરનો પ્રોફિટ માઈનસ એના ઉપરનો પ્રોફિટ, તો આનો આન્સર 2,38,000 માઈનસ 93,600. તો આ ફોર્મ્યુલામાં ઇમ્પ્લિમેન્ટ કર્યું એટલે આન્સર આવ્યો 1,44,400. એ આઉટર કોલમમાં મૂકવા પડે. લાસ્ટ સ્ટેપ ગુડવિલ, તો આ જે સુપર પ્રોફિટ ફાઇન્ડ કર્યો છે આપણે આન્સર, એ પહેલા ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ડિવાઇડ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઇન પર્સન્ટેજ. તો જુઓ આ પર્સન્ટેજમાં તમે ના લખો, સાઈન ના લખો તો ઇન્ટુ 100 કરવું પડે, પણ આપણે પર્સન્ટેજની સાઈન ઇમ્પ્લિમેન્ટ કરીશું. તો અહીંયા 1,44,000 અહીંયાથી 1,44,400 છે, ડિવાઇડ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન એ 12% આપેલા છે, તો 12% થી ડિવાઇડ કરવાનું એટલે આન્સર મળશે 12,03,333.33. આઉટર કોલમમાં લખો ત્યારે આ પોઈન્ટ પછીનું કેન્સલ કરીને લખવાનું રહેશે. તો આ જે મેથડ થઈ એ આ લાસ્ટ સ્ટેટમેન્ટ આપણે જે શીખ્યા એના ઉપરથી આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવશે. આ ચેપ્ટર બહુ સહેલું છે. અહીંયા આ ચેપ્ટર ક્લોઝ થાય છે. ખાલી તમારે પરીક્ષાને ધ્યાનમાં રાખીને આ ચેપ્ટરમાંથી 6 માર્કનું પૂછાય છે, એક એમસીક્યુ, એક વીએસક્યુ અને એક 4 માર્કનો સમ. 4 માર્કના સમમાં મોટે ભાગે આ ફોર્મેટ બેઝ પર આવે. એમાં પણ મેથડ નંબર 3 અને 4 એના મેક્સિમમ પૂછાતા હોય છે. કોઈક વખત રેર કેસમાં આ કમ્બાઇન્ડ આવે છે,
પણ આપણે સમજવું જરૂરી છે કારણ કે ફોર્મેટમાં કે બહુ મોટો ફેરફાર નથી, ખાલી છેલ્લા સ્ટેપમાં ફેરફાર હતો. તો હવે મિત્રો તમારે બરાબર તૈયારી કરવી પડશે. અહીંયા ચેપ્ટર ક્લોઝ થાય છે. હવે હું નેક્સ્ટમાં તમારી એક્ઝામ લઈશ. એ એક્ઝામ તમારે વ્યવસ્થિત રીતે પ્રિપેર કરીને આપવી પડશે. તો કીપ ઇટ અપ, દરેક સમ કમ્પ્લીટ કરો. કોઈ કન્ફ્યુઝન હોય તો મને ધ્યાન દોરો, એ પ્રોબ્લેમ દૂર થઈ જશે. અને હવે એક્ઝામ માટે તૈયાર થઈ જાઓ. વિધિન 2 days એક્ઝામ લેવામાં આવશે. ઓકે.